મૈદરપુરા પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। અનૈતિક ધંધા તથા દેહ વ્યાપારના ગુનામાં મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહી કરતા પોલીસે 2 મહિલાઓને મુક્ત કરાવી છે। આ કાર્યવાહીનું સ્વાગત કરતા સુરત શહેર પોલીસના પગલાને પ્રશંસનીય ગણાયો છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે દેહ વ્યાપારના ધંધા સામે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે 2 મહિલાઓને રેસ્ક્યુ કરી અને દેહ વ્યાપાર ચલાવતા મુખ્ય આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા વિવિધ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી વિરુદ્ધ ગુનો ક્રમાંક 371 3 370 3 371 2 અને 114 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર સપનાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ પોલીસે મહિલાઓને સલામત રીતે રેસ્ક્યુ કરી કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ કરી છે। મૈદરપુરા પોલીસની ટીમે નોંધપાત્ર બુદ્ધિપૂર્વકની કાર્યવાહી કરી છે, જેના કારણે શહેરમાં ચાલતા અનૈતિક ધંધા પર કડક કાર્યવાહીનો સંકેત મળ્યો છે। પોલીસ દ્વારા હવે આરોપીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મૈદરપુરા પોલીસની ટીમે નોંધપાત્ર બુદ્ધિપૂર્વકની કાર્યવાહી કરી, જેના કારણે શહેરમાં ચાલતા અનૈતિક ધંધા પર કડક કાર્યવાહીનો સંકેત મળ્યો છે। સુરત શહેરમાં અનૈતિક ધંધાઓ સામે પોલીસની આ કાર્યવાહી એક કડક સંદેશ આપી રહી છે કે શહેરમાં આવા કૃત્યો સહન નહીં કરવામાં આવે। પોલીસ દ્વારા હવે આરોપીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।